ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મહેસાણાના ઊંઝા માર્કેટ યાર્ડમાં એક સાથે 40 પેઢી પર જીએસટી વિભાગે દરોડા પાડ્યા। બીજા દિવસે પણ સ્ટેટ જીએસટીની ટીમની ટ્રાન્સપોર્ટ અને પેઢીઓ પર કાર્યવાહી યથાવત છે। જો કે કરચોરીનો હજુ આંક બહાર નથી આવ્યો। જીએસટી વિભાગની તપાસ પૂર્ણ થતા હજુ સાંજ સુધીનો સમય લાગી શકે છે। તો ટ્રાન્સપોર્ટ અને પેઢીઓ પર જીએસટી વિભાગથી તપાસ કરવામાં આવી રહી છે। સતત બીજા દિવસે ઊંઝા માર્કેટિંગ યાર્ડમાં આ તપાસ ચાલુ છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન નાગોરી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, અત્યાર સુધીમાં કઈ કઈ જગ્યાઓ પર તપાસ? ઊંઝા માર્કેટ યાર્ડમાં 40 જેટલી પેઢીઓ ઉપર જીએસટી વિભાગના દરોડા શરૂ થયા છે। ગઈકાલ બપોર બાદ આ દરોડા શરૂ થયા, હજુ પણ ચાલુ છે। વિવિધ 40 જેટલી ટ્રાન્સપોર્ટ અને પેઢીઓ ઉપર હાલમાં તપાસ કરવામાં આવી છે। સ્ટેટ જીઆઈડીસીની લગભગ 5 જેટલી ટીમો પહોંચી છે ને તમામ જે પેઢીઓ છે તેના ઉપર તપાસ કરી રહી છે। જીએસટી વિભાગના દરોડા થતા ક્યાંક ને ક્યાંક વેપારીઓમાં ક્યાંક ભય જોવા મળે છે। કેટલીક દુકાનો બંધ કરીને વેપારીઓ ત્યાંથી ચાલતી પકડી છે। હાલમાં આ સમગ્ર મામલે જે છે કાર્યવાહી ચાલુ છે। સાંજ સુધીમાં ખબર પડશે કે જીએસટી ચોરીમાં કેટલા મામલો સામે આવે છે। જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો સતત બીજા દિવસે જીએસટી વિભાગની ટીમ અત્યારે તપાસ કરી રહી છે।